શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ 15 ઓગસ્ટ 2026 શનિવારના દિવસે આવતી શ્રાવણ માસના શુક્લ પક્ષની ત્રીજ એટલે હરિયાળી ત્રીજ, ઠકુરાણી ત્રીજ તરીકે ઓળખાય છે. આ હરિયાળી ત્રીજના મહત્વ વિશે જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. દેહી સૌભાગ્યમ આરોગ્યમ દેહી મે પરમમ સુખમ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દિશો જહી. બોલો શિવપ્રિયા મા દેવી પાર્વતીજીની જય. મિત્રો, હરિયાળી ત્રીજના દિવસે સુહાગીન મહિલાઓ પતિના લાંબાયુષ્ય માટે, ઘરની સુખાકારી માટે વ્રત કરે છે. શ્રાવણ માસના શુક્લ પક્ષની ત્રીજ એટલે હરિયાળી ત્રીજ. હરિયાળી અર્થાત જે લીલોતરી વાતાવરણમાં છવાયેલી રહે છે, કારણ કે અત્યારે ચોમાસાની ઋતુ છે, ધરતી લીલી છમ છવાયેલી હોય છે. ભગવાન શિવ અને દેવી પાર્વતીજીની સંયુક્ત પૂજા કરવામાં આવે છે. વર્ષા ઋતુમાં આવતી આ ત્રીજ છે, એટલા માટે આ ત્રીજને હરિયાળી ત્રીજ કહેવાય છે. ભગવાન શિવ અને માતા પાર્વતીના મિલનના પ્રતીક રૂપે આ દિવસે શિવ પાર્વતીજીનું પૂજન થાય છે. અને શિવ પાર્વતીની જે સૌભાગ્ય જોડી છે, એવી સૌભાગ્ય મહિલાઓ જે છે તે પણ આવું સુખ માને છે કે પતિનું સુખ તેને પ્રાપ્ત થાય, એટલા માટે આ દિવસે શિવ પાર્વતીજીની સજોડે પૂજા થાય છે. માન્યતા છે કે દેવી પાર્વતીજીએ ભગવાન શિવજીને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે કઠોર તપ કર્યું હતું અને તે પૂર્ણતા આ દિવસે થઈ હતી. અને વર્ષ દરમિયાન આવતી ઘણી ત્રીજ છે જેમાં શિવ પાર્વતીજીનું પૂજન થાય છે. તેમાં છે કજરી ત્રીજ, હરતાલિકા ત્રીજ, અખા ત્રીજ, ગણગોળ તૃતીયા, રંભા ત્રીજ, વરાહ ત્રીજ. આમ ત્રીજ અર્થાત ત્રીજી તિથિ ચાહે શુક્લ પક્ષની હોય કે કૃષ્ણ પક્ષની હોય, ઘણી શુભ મનાય છે. આ ત્રીજની તિથિ દેવી પાર્વતીજીની પૂજાનું મહત્વ દર્શાવે છે. આ ત્રીજને ઠકુરાણી ત્રીજ પણ કહેવાય છે કે આ દિવસે શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજીના કિનારે પ્રથમવાર પધાર્યા હતા અને યમુનાષ્ટકની રચના કરી હતી. રથયાત્રાથી લઈને ઠકુરાણી ત્રીજ સુધી કીર્તનમાં રાગ મલ્હાર ગાવામાં આવે છે. આ દિવસે મંદિરો અને બેઠકજીમાં હિંડોળા ઉત્સવ તથા મંગલ દર્શન પણ થાય છે. પુષ્ટિ માર્ગના સંપ્રદાયમાં આ ઠકુરાણી ત્રીજનો ઉત્સવ પણ મનાવાય છે. ભગવાન શ્રી કૃષ્ણના ચતુર્થ પટરાણીની કૃપા પ્રાપ્ત કરવા માટે પણ આ તિથિમાં ઉત્સવ મનાવાય છે. જે જીવ શ્રી યમુનાજીના જળનું પાન કરે છે, તેનું સ્મરણ કરે છે, તેના તમામ વિકાર, પાપ, દોષ દૂર થાય છે. શ્રી વલ્લભાચાર્યજીએ શ્રી યમુનાષ્ટકમાં વર્ણવ્યું છે કે યમુનાજીની સેવા અને સન્નિધિથી ભક્તને ખૂબ જ સરળતાથી શ્રી કૃષ્ણજીના ચરણ સેવાની ભક્તિ પ્રાપ્ત થઈ જાય છે. આ શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં ઠકુરાણીજીને હિંડોળા ઝુલાવવામાં આવે છે. ઠાકોરજી સાથે યમુનાજીના પણ ભાવથી સેવા પૂજા થાય છે પ્રભુની, અને જલવિહાર પણ થાય છે. ઠકુરાણી ત્રીજ શ્રી યમુનાજીના નામ સ્મરણ સાથે જોડાયેલી સેવા છે. સંસારના તાપમાંથી મુક્તિ માટે, પરિવારમાં મંગળકારી વાતાવરણ સર્જાય એ માટે આજે યમુનાષ્ટકનું ગાન કરાય છે. શ્રાવણ માસના સુદ પક્ષની ત્રીજ એટલે હરિતાલિકા ત્રીજ, હરિયાળી ત્રીજ. એમ આ હરિયાળી ત્રીજના દિવસે કહેવાય છે કે દેવી પાર્વતીએ 108 જન્મ લઈને ભગવાન શિવને પામ્યા. માટે આ જે શિવ અને પાર્વતીના મિલનનો દિવસ છે, ત્યારે બહેનો સૌભાગ્યની પ્રાપ્તિ અર્થે, મનગમતો જીવનસાથી પ્રાપ્ત થાય એ અર્થે, અને જીવનમાં સુખ સંપત્તિ, આરોગ્ય, સૌભાગ્ય રહે, લગ્ન જીવન સુખી રહે એ અર્થે શિવ પાર્વતીની આજે પૂજા થાય છે. મા પાર્વતી દેવીની વિશેષ પૂજા થાય છે. આજે દેવી પાર્વતીને 16 શૃંગારની સામગ્રી ભેટ ધરાય છે, દાન પુણ્ય કરાય છે અને ભગવાન શિવ અને પાર્વતીની પૂજા કરીને બહેનો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે એ માટે પ્રભુને પ્રાર્થના કરે છે. એવી આ શુભ તિથિ અને શુભ દિવસ છે. આ દિવસે કહેવાય છે કે દેવી પાર્વતી અને ભગવાન ભોળાનાથના શિવલિંગની પૂજા કરવામાં આવે તો જીવનમાંથી દરેક સમસ્યામાંથી મુક્તિ મળે છે.
હરિયાળી ત્રીજ, હરિયાળીનો અર્થ થાય છે લીલો કલર, જેમાં લીલા કલરનું વિશેષ મહત્ત્વ છે. બહેનો લીલા કલરના વસ્ત્ર પહેરે છે, લીલા કલરની બંગડી, પાટલા પહેરે છે અને હાથમાં મહેંદી રચાવે છે. લીલા કલરનું વિશેષ મહત્ત્વ છે કારણ કે આ હરિયાળી ત્રીજ તે શ્રાવણ માસમાં આવે છે અને શ્રાવણ માસ એટલે વર્ષા ઋતુનો આ શ્રાવણ માસ કહેવાય છે. અત્યારે વરસાદની સિઝન હોય છે, ત્યારે હરિયાળી ત્રીજના મહત્ત્વને દર્શાવવા માટે શિવ પાર્વતીના પૂજન અર્થે આ ઉત્સવ મનાવવામાં આવે છે. ગુજરાત કરતાં પણ ગુજરાતની બહાર હરિયાળી ત્રીજનું વધુ મહત્ત્વ છે. બહેનો લીલા રંગના વસ્ત્ર ધારણ કરીને, સાજ શૃંગાર કરીને, મહેંદી રચીને હિંચકો હિંચકે છે. આ હરિયાળી ત્રીજના દિવસે સુહાગીન મહિલાઓ અને કુંવારી કન્યા બંને વ્રત કરી શકે છે. સવારથી જ વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને ભગવાન શિવ પાર્વતીનું ધ્યાન ધરી લેવું. ઘરની સફાઈ થઈ જાય પછી મંદિરની સફાઈ કરીને મંદિરે શિવાલયમાં જઈને શિવ પાર્વતીનું પૂજન થઈ શકે છે. બ્રાહ્મણો દ્વારા પણ પૂજન કરાવી શકાય છે. આ હરિયાળી ત્રીજના દિવસે દેવી પાર્વતીને ચડાવવા માટે 16 શૃંગારની સામગ્રી એકઠી કરી લેવી જોઈએ. ભગવાન મહાદેવને કાળા તલ, દૂધ, ચંદન અને બિલ્વપત્ર, ગંગાજલ આદિથી શિવલિંગનું પૂજન થાય છે. આમ કરવાથી જીવનના દરેક સંકટો મટે છે. હરિયાળી ત્રીજના દિવસે લીલા રંગના વસ્ત્ર પહેરવા એ શુભ મનાય છે અને આ દિવસે કહેવાય છે કે દિવસના ઊંઘવું ન જોઈએ, કોઈની નિંદા કુથલી ન કરવી જોઈએ, કોઈનું અપમાન ન કરવું જોઈએ, કારણ કે હરિયાળી ત્રીજનો ઉત્સવ તે આનંદસભર ઉત્સવ છે અને કોઈ વૃક્ષ કે લતાને નુકસાન ન પહોંચાડવું જોઈએ. હરિયાળી ત્રીજના દિવસે વૃક્ષો વાવવા જોઈએ અને હરિયાળી ત્રીજના દિવસે જે સુહાગીન મહિલા સુહાગની સામગ્રી એકઠી કરી શકે છે, પોતાના માટે ખરીદી પણ શકે છે. દાંપત્ય જીવન સુખી કરવા માટે આ હરિયાળી ત્રીજનું વ્રત રખાય છે. ભગવાન શિવ પાર્વતીનું પૂજન થાય છે, દાન દક્ષિણા થાય છે અને વ્રતનો સંકલ્પ પણ કરાય છે. આ વ્રતમાં એક ટાઈમ સાંજે ભોજન લઈ શકાય છે. આ વ્રત એક જ દિવસનું હોય છે અને ઉપવાસ પણ કરી શકાય છે, નિરાહાર પણ રહી શકાય છે. જેવી જેની શ્રદ્ધા ભક્તિ એ પ્રમાણે બહેનો આ વ્રત કરે છે. આ હરિયાળી ત્રીજના દિવસે ઘરે પણ પૂજા કરી શકાય છે. એક પાટલો ઢાળીને, બાજોટ ઢાળીને તેની ઉપર વસ્ત્ર પાથરીને તેની ઉપર શિવલિંગ અને દેવી પાર્વતીની મૂર્તિ કે ફોટો રાખી શકાય છે. શિવ પરિવારનો ફોટો પણ રાખી શકાય છે. ભગવાન શ્રી ગણેશનું પણ પૂજન થાય છે. ત્યારબાદ દેવીની પ્રતિમા હોય કે મૂર્તિ હોય તેને સાફ કરીને, જો મૂર્તિ હોય તો ગંગાજળ શુદ્ધ જળથી સ્નાન કરાવવું અને પ્રતિમા હોય તો પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, તિલક અને અક્ષત આદિથી પૂજન કરવું જોઈએ. અને બધા દેવી દેવતાની માટીની પ્રતિમા બનાવીને સુહાગની સમસ્ત સામગ્રી પણ ભેટ ધરી શકાય છે. એટલે કે શિવલિંગ બનાવી અને દેવીની પ્રતિમા પણ માટીની બનાવીને તેની પણ પૂજા થાય છે. આ દિવસે મહિલાઓ દ્વારા જાગરણ પણ રાત્રિના થાય છે. ભગવાન શિવ અને પાર્વતીના પુનર્મિલનનું પ્રતીક એટલે આ હરિયાળી ત્રીજ કે હરિતાલિકા ત્રીજ પણ કહેવાય છે. પૌરાણિક માન્યતા અનુસાર મા પાર્વતીએ ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે 108 જન્મની કઠોર તપસ્યા કરી. ત્યાર પછી શિવજીએ માતા પાર્વતીને પોતાના પત્નીના રૂપમાં સ્વીકારી હતી. તપથી પ્રસન્ન થયા હતા તે આ જ દિવસ હતો. આ હરિયાળી ત્રીજના દિવસે ભગવાન શિવ પાર્વતીનું પૂજન એટલા માટે પણ થાય છે કે સુહાગીન મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પણ એ કામના અર્થે પણ આ વ્રત કરે છે. સૌભાગ્યપૂર્ણ જીવન રહે, સાસરિયામાં સુખ રહે એ માટે પણ આ વ્રત કરી શકાય છે. અને કુંવારી કન્યા મનોવાંછિત વર પ્રાપ્તિ અર્થે આ વ્રત કરે છે. આ વ્રત નિર્જળા પણ રાખી શકાય છે. આ વ્રત કરવાથી જીવનમાં ઘરમાં ખુશહાલી આવે છે, પરિવારમાં ખુશહાલી આવે છે. આ હરિયાળી ત્રીજનો ઉત્સવ તે સૌંદર્ય પ્રેમ પર્વ પણ મનાય છે. ઉત્સવ ભગવાન શિવ અને પાર્વતીના પુનર્મિલનના ઉપલક્ષ્યમાં મનાય છે. એટલા માટે ધામે ધૂમેથી શિવ મંદિરમાં પણ આજે શિવ પાર્વતીનું પૂજન થાય છે. હરિયાળી ત્રીજના દિવસે એક મોટો પર્વ મનાય છે ગુજરાતની બહાર તો.
એવું પણ કહેવાય છે કે જે મહિલાઓના સગાઈ કે લગ્ન થયા હોય સાસરિયા પક્ષ તરફથી એ નવવિવાહિતોને વસ્ત્ર, આભૂષણ, શૃંગારનો સામાન છે, મહેંદી છે, મીઠાઈ છે આદિ પણ મોકલવામાં આવતી હતી. મહેંદી લગાવવાનું અત્યધિક મહત્ત્વ એટલા માટે પણ છે કે મહેંદી તે સૌભાગ્યની નિશાની છે અને મહેંદી લીલા કલરની હોય છે. સુહાગીન મહિલાઓ સુહાગની નિશાની મહેંદીને માને છે અને એવું પણ ઘણી જગ્યાએ રીત રિવાજ છે કે આ દિવસે મહિલાઓ જે સાસરે છે તેને પિયરિયામાંથી વસ્ત્ર, અલંકાર આદિ સુહાગની જે સામગ્રી છે તે મોકલવામાં આવે છે અને પિયરીએથી આવેલા વસ્ત્ર, અલંકાર આદિ આજે મહિલાઓ ધારણ કરે છે. આ હરિયાળી ત્રીજના દિવસે મીઠા મીઠા મેવા પણ ભગવાનને ભોગ ધરીને પોતે એક ટાઈમ ભોજનમાં આરોગી શકે છે. તેમાં માલપુઆ છે, ગુજિયા છે, માવાના લાડુ છે, ખીર છે, બાસુંદી છે આદિ સામગ્રી પણ બનાવી શકાય છે અને પ્રસાદ રૂપે લઈ શકાય છે એક ટાઈમ ભોજન કરતી વખતે. આ દિવસે ચંદ્રમાને અર્ધ્ય સાંજે અવશ્ય આપવું જોઈએ જ્યારે ચંદ્ર ઉદય થાય, કારણ કે ચંદ્રમાને અર્ધ્ય આપવાથી ભગવાન શિવજી પ્રસન્ન થાય છે અને આ વ્રત પણ સાંજના સમયે પૂર્ણ થાય છે. આમ આ હરિયાળી ત્રીજનું ઘણું મહત્ત્વ છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ભગવાન શિવ અને પાર્વતીની સંસારી પૂજા એટલી કરે છે કે તેમને સંસાર છે. શિવ પાર્વતીને સંતાન છે, અન્ય કોઈ દેવી દેવતાને સંતાન નથી. એટલા માટે ખાસ વિશેષ આપણે સૌ કુળદેવીના રૂપમાં પણ દેવી પાર્વતીની પૂજા કરીએ છીએ અને પરમપિતાના રૂપમાં ભગવાન કૈલાસપતિ, ભોળાનાથ, શક્તિપતિની પૂજા કરીએ છીએ. ભગવાન શિવને આરતી ધૂપ કરીએ ત્યારે આ મંત્ર અવશ્ય બોલીએ. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદય અરવિંદે ભવમ ભવામી સહિતમ નમામી. અને દેવી પાર્વતી પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કરીએ. દેહી સૌભાગ્યમ આરોગ્યમ દેહી મે પરમમ સુખમ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દ્વિષો જહી. આ રીતે પ્રાર્થના કરીને વંદન કરવા. બોલો શિવ પાર્વતીની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.